આજે શ્રી સ્વામિનારાયણ મંદિર બોલ્ટન મુકામે ભારત દેશનો 78મો સ્વતંત્રતા દિન પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજની પુનિત નિશ્રામાં ઉજવી રહ્યા છીએ। भारत देश 3 रंग का नहीं वस्त्र, ये ध्वज देश की शान है, हर भारतीय के दिल का स्वाभिमान है। यही है गंगा, यही है हिमालय, यही हिंद की जान है, और 3 रंगों में रंगा हुआ ये अपना हिंदुस्तान है, ये अपना हिंदुस्तान है। आजे हिंदुस्तान આપણો ભારત દેશ ભરતખંડ એનો 78મો સ્વતંત્રતા દિન આપણે બધાએ સાથે મળીને ઉજવી રહ્યા છીએ। તો સર્વપ્રથમ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ 3 રંગોથી ભરપૂર કેસરી, સફેદ અને લીલો એવો રાષ્ટ્રધ્વજ એને અહીંયા ફરકાવશે અને ત્યાર પછી શ્રી સ્વામિનારાયણ મંદિર બોલ્ટન તેના તમામ હરિભક્તો સંતો સાથે મળી અને આપણે બધાએ બેન્ડના તાલે આપણે રાષ્ટ્રગીત સાથે મળીને કરીશું। તો હવે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ ભારત દેશનો સુંદર મજાનો અદ્ભુત અલૌકિક રાષ્ટ્રધ્વજ એને ફરકાવશે। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य, अहिंसा और धर्म का पग पग लगता ढेरा,
वो भारत देश है मेरा। ये धरती वो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा हर एक बाला, जहाँ सूरज सबसे पहले आकर डाले अपना फेरा, वो भारत देश है मेरा। जहाँ भगवान स्वामी नारायण, जहाँ अबजी बापा, जहाँ मुक्त जीवन स्वामी बापा, जहाँ श्री पुरुषोत्तम प्रिय स्वामी जी महाराज और जहाँ ज्ञान महोदधि बापा प्रकट हुए, वो भारत है, देश है मेरा। ऐसा अद्भुत देश, अलौकिक देश, पवित्रता का देश हमको प्राप्त हुआ है। हम सब साथ मिलकर हमारा भारत देश, उसको हम तालिये से खूब प्रेम से बधाइए, आनंदित करिए। અને હવે કાર્યક્રમને આગળ ધપાવતા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા પાઈ બેનના તમામ સભ્યો પૂજનીય સંતો સ્વામીશ્રી મહારાજની સાથે આવશે અને એક ગ્રુપ તસવીર લેવાશે। તો આપણે બધાએ એ સુંદર મજાની ક્ષણ તેને વધાવીએ। The sun never sets on British Empire, એમ કહેવાતું હતું। 16મા દાયકાથી લઈ અને 19મા દાયકા સુધી સમગ્ર વિશ્વ ઉપર બ્રિટિશ રાજ્યએ 25% કરતાં પણ વધારે ભૂમિ ઉપર પોતાનો પગ જમાવ્યો હતો। પણ શું થયું? જ્યાં ભગવાનને ભૂલાય છે, પ્રામાણિકતાને ભૂલાય છે, ત્યાં ક્યારેય પણ પોતાનો સૂરજ કાયમ માટે પ્રજ્વલિત રહેતો નથી। સૂરજ પ્રજ્વલિત ક્યારે રહે છે? તો ભગવાનની આજ્ઞા અને પ્રામાણિકતા, ત્યારે સૂરજ દીપી ઉઠતો હોય છે, કાયમ માટે દીપી ઉઠતો હોય છે। અને આવો ભારત દેશ પ્રામાણિકતાવાળો, પવિત્રતાવાળો, અરે વિવિધ રંગોવાળો, વિવિધ ભાષાવાળો, અરે વિવિધ મનોરમ્ય વ્યક્તિઓવાળો આપણો ભારત દેશ।